બાગાયત અધિકારી જેડી વાળાએ પોતાના ટેરેસ ઉપર કિચન ગાર્ડન કરી લોકોને કરી અપીલ। રાજ્યનું બાગાયત વિભાગ છે એ અર્બન એટલે કે શહેરી વિસ્તારના જે લોકો છે એમને શહેરી વિસ્તારમાં પોતાની ટૂંકી જમીનમાં વરંડો હોય કે ગેલેરીઝ હોય કે ટેરેસ હોય તો એમાં કિચન ગાર્ડન એટલે કે પોતાના ઘર પૂરતું શાકભાજી કેવી રીતે તૈયાર કરવું એના માટેની દરેક જિલ્લાઓમાં તાલીમ આપવામાં આવતી હોય છે, જેને અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ અંતર્ગત આપણે આ તાલીમો આપતા હોઈએ છીએ। કોવિડ પછીનો જે પીરિયડ છે ત્યારથી લોકોમાં સ્વેચ્છાએ પોતાના ઘરે પોતાના પૂરતું શાકભાજી કેમ બને તૈયાર થાય એના માટે જાગૃત થયા છે। ત્યારે બાગાયત વિભાગ છે આવા લોકોને તાલીમ આપી, સમજૂત કરી, માર્ગદર્શિત કરી, માહિતી આપી અને કિચન ગાર્ડન કરવા પ્રોત્સાહિત કરે છે। વિશેષમાં રાજ્યનો જે બાગાયત વિભાગ છે એમાં કેનિંગની જે યોજનાઓ છે એમાં આવા લોકોને સસ્તા દરે નહીં નફો નહીં નુકસાનના ધોરણે શાકભાજીની બિયારણની કીટો પણ આપવામાં આવતી હોય છે, જેમાં પોતે ખાતર છે, બિયારણ છે એમનો યુઝ કરી અને શાકભાજી ઉત્પાદન કરતા હોય છે। અને હવે શહેરોમાં ઘણા લોકો પોતાનું શાકભાજી તૈયાર કરી અને પોતાના ઘરના ઉપયોગ માટે વાપરે છે। ત્યારે બાગાયત વિભાગની સતત આ નેમ હોય છે કે વધુમાં વધુ શહેરી વિસ્તારના જે લોકો છે એ કિચન ગાર્ડનની પ્રવૃત્તિમાં આગળ વધે। બાગાયત વિભાગ દ્વારા કિચન ગાર્ડન બનાવવા માટે વખતો વખત નહીં નફો નહીં નુકસાનના ધોરણે બિયારણ પણ આપવામાં આવે છે અને મોટા ભાગના શહેરી વિસ્તારની અંદર રહેતા વ્યક્તિઓ બિયારણ લઈ અને પોતાના નિવાસસ્થાને ગાર્ડન કરતા હોય છે અને જે ગાર્ડનમાંથી શાકભાજીનો પોતાના નિવાસસ્થાને જ ઉપયોગ કરતા હોય છે। આમ તો અમરેલી સહિતના સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો જે સિટી વિસ્તાર છે જેમાં મોટા ભાગના લોકો ગાર્ડન પોતાના ટેરેસ ઉપર કરતા હોય છે, જ્યારે અનેક વ્યક્તિઓ ગાર્ડન ખુલ્લા ફળિયામાં તેમજ આગળના અથવા પછવાડાના ભાગમાં કરતા હોય છે। બાગાયત વિભાગ દ્વારા કિચન ગાર્ડન કરવા માટે કઈ રીતે કિચન ગાર્ડન કરી શકાય, તેની અંદર શું શું ઉપયોગમાં લેવામાં આવેલી વસ્તુ જે વિશે માહિતી આપવામાં આવતી હોય છે અને મોટા ભાગના લોકો પોતાના નિવાસ સ્થાને વેસ્ટ વસ્તુ નીકળતી હોય છે એ જે વેસ્ટ વસ્તુમાંથી કિચન ગાર્ડનમાં ઉપયોગમાં લેતા હોય છે। વેસ્ટ વસ્તુમાં કુંડા છે, મટકા છે, તેમજ ઘરની અંદર ઉપયોગમાં લેવાતી નાની અને મોટી બોટલો તેમજ ટબ તેમજ અલગ અલગ બોક્સ લેવાય છે।